હેલો ફ્રેન્ડ્સ, હું છું વિજય. સ્વાગત છે આપ સૌનું વોટર પાર્ક સિરીઝના વધુ એક નવા વિડીયોમાં. મિત્રો, ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એવામાં વોટર પાર્કની રાઇડ્સની મજા માણવી કોને ના ગમે, અને એ બી શંકુશ વોટર પાર્કની. તો એટલા માટે જ આપણે આવી ગયા છે શંકુશ વોટર પાર્ક, અને ટૂંક જ સમયમાં એન્ટ્રી શરૂ થવાની છે. તો આપણે જઈશું અંદર અને જોઈશું કે શું ખાણીપીણી છે, શું વોટર પાર્કમાં અવનવી રાઇડ્સ આવી છે અને બાળકો માટે શું સુવિધા છે. તો સમય વેડફાયા વગર જઈએ અંદર. મિત્રો, આપ જોઈ શકો છો પાછળ લાઈન લાગી ગઈ છે. તો હું બી ઝડપથી લાઈનમાં લાગી જાઉં છું અને એન્ટ્રી કરી લઉં છું વોટર પાર્કની અંદર. આ હતો આપણો એન્ટ્રી પોઈન્ટ, જ્યાંથી આપણે એન્ટ્રી કરી. ત્યાં આપણા નોર્મલી લગેજની ચેકિંગ કરવામાં આવે છે અને પ્રતિબંધિત વસ્તુઓને ત્યાં જ રાખી દેવામાં આવે છે, જેથી વોટર પાર્કમાં સેફટી મેન્ટેન રહે. અહીંથી આગળ છે એ આપણી ટિકિટ વિન્ડો છે. તમે અહીં જોઈ શકો છો, આ બાજુ ટિકિટ વિન્ડો દેખાઈ રહી છે. તો આપણે જઈએ ટિકિટ વિન્ડો તરફ અને જોઈએ ટિકિટના ચાર્જીસ શું છે. આ જે વિન્ડો આપણે જોઈ રહ્યા છે એ છે લોકર અને કોસ્ચ્યુમ વિન્ડો, જેની અંદર તમને રેન્ટ ઉપર ટોવેલ, જેન્ટ્સ કોસ્ચ્યુમ, લેડીઝ કોસ્ચ્યુમ અને લોકર બી મળી રહે છે. દરેક વ્યક્તિ અહીંયા જે આવે છે એને લોકરની જરૂરિયાત પડે છે. તો એ કેસની અંદર 300 રૂપિયા લોકરનું રેન્ટ છે, સાથે 100 રૂપિયાની ડિપોઝિટ છે, એટલે કે 400 રૂપિયા પે કરવામાં આવે છે. આ જે બી ચાર્જીસ પે કરવામાં આવે છે એને રિટર્ન ટાઈમે, એટલે કે તમે વોટર પાર્કમાં મજા માણ્યા પછી જ્યારે પાછા ફરો છો એ વખતે તમને રિટર્ન કરવામાં આવે છે ડિપોઝિટ. મેં મારી તૈયારી કરી દીધી છે બધી. કોસ્ટ્યુમ રેડી છે, હું રેડી છું, ફોન બી રેડી છે. તો ચલો જઈએ પાણીમાં અને જંપલાવી દઈએ શંકુશ વોટર પાર્કમાં. હું પહોંચી ગયો છું પાણીની અંદર, એટલે કે આપણે જંપલાવી દીધું શંકુશ વોટર પાર્કના પાણીની અંદર. ખૂબ જ આવી રહી છે મજા. આજુબાજુ ખાસા એવા મિત્રો છે જેઓ પાણીમાં અત્યારે ટ્યુબ લઈને ટનલની અંદર જઈ રહ્યા છે. તો આપણે બી જઈશું છેલ્લે સુધી અને જોઈશું કેટલા લોકો ત્યાં અવેલેબલ છે. આ જે ટનલ છે એક વે છે જેના થ્રુ આપણે હોલ વોટર પાર્કને એક્સપ્લોર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે એના આજુબાજુ ચારે તરફ અલગ અલગ રાઇડ્સ જોવા મળી રહી છે અને એક ઓવરવ્યૂ પહેલા ફેઝમાં તમને જોવા મળી જાય છે, જેથી તમે આગળની રાઇડ્સમાં ક્યારે કેવી રીતે જવું એ તમને વધુ ક્લિયર થાય અને મજા આવે વધારે. તો ખરેખર શંકુશ વોટર પાર્કમાં એક ખૂબ સારી વસ્તુ છે. તો મિત્રો, સૌ પ્રથમ આ ટનલમાં એન્ટ્રી કરી ખૂબ જ મજા આવી રહી છે. ખાસા એવા લોકો ટનલની અંદર ફસાયેલા છે અને મોજ કરી રહ્યા છે. ટનલમાંથી આગળ નથી વધી રહ્યા. ઇવન એ લોકોને આ ટનલમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે, એ અર્થે એ લોકો ટ્યુબમાંથી ઉતરીને પાણીમાં રોકાઈ ગયા છે. હવે ટાઈમ થયો છે તો નેક્સ્ટ રાઇડનો. તો ચાલો ટ્યુબ આપી દઈએ અને વધીએ આગળ. વોટર ટનલ પછી હવે વારો આવ્યો છે ટમ્બલ જમ્બલ. તો જોઈએ શું છે રાઇડ્સમાં. Ready to go! Yay! Yay! પ્રથમ રાઇડના આગળ વધ્યા પછી મને જોવા મળી આ ફન આઇલેન્ડ, જેની અંદર મોટા ભાગે બાળકો અને મોટા બધા જ એન્જોય કરે છે.
સૌથી વધુ પ્રચલિત આ એક આઇલેન્ડ છે જેની અંદર નાના મોટા રાઇડ્સ છે, એની સાથે સાથે ફવારા બી લગાવેલા છે અને મોટી બાલ્ટી બી છે ઉપર, જેમાંથી રેગ્યુલર ઇન્ટરવલે પાણી પડે છે, જેના કારણે લોકો એ પાણીમાં એન્જોય કરે છે. તો આપણે બી એ ટ્રાય કરીશું કે કેટલી ક્વોન્ટિટીમાં પાણી પડે છે, કેવી મજા આવે છે. આપણે તૈયાર છીએ પાણીની બાલ્ટી માટે. તમે તૈયાર છો? જોઈએ કેટલા જોરથી પાણી આવે છે. સારી એવી રાઇડ્સમાં એન્જોય કર્યા પછી ફાઇનલી હું આવી ગયો છું મેન્ડીઝ કિચન, જ્યાં મેં ઓર્ડર કર્યું હતું છોલે કુલચે, અને આ બધા કોમ્બો પેકનો રેટ એક જ છે, 250 રૂપિયા. તો મારી થાળી રેડી છે, હું જમી લઉં પછી પાછા જઈએ એક્સપ્લોર કરવા માટે.
can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. મિત્રો, શંકુશ વોટર પાર્કની અગર સૌથી મોટી ખાસિયત કોઈ હોય તો એ છે એની સુનામી વેવ, જે બપોરે 2 વાગે અને સાંજે 4 વાગે આવે છે. અત્યારે 4 વાગ્યા છે તો લોકો સુનામી વેવની અંદર જમ્પિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે સુનામીની ખાસિયત, જે શંકુશની સૌથી મોટી સ્પેશિયાલિટી છે. આપણે અંદર ગયા અને આપણે જોયું કે કેવી રીતે મોજા આવે છે ઉછળીને. કરીબન 2 થી 4 ફૂટ આપણે દૂર ફેંકે છે દરેક મોજાની અંદર. તો આ એક ક્રિએટિવ છે, બટ તો બી નેચરલ સી વેવ્સની જેમ આ લોકોએ પ્રેઝન્ટ કર્યું છે, જે ખૂબ સરસ છે.
સવારથી સાંજ ક્યારે પડી ગઈ એ ખબર ન પડી. સવારે 10 વાગે એન્ટ્રી કરી હતી અને આખો દિવસ અલગ અલગ રાઇડ્સમાં એન્જોય કર્યું અને ફાઇનલી સુનામી પછી 1-2 રાઇડ્સનો એન્જોય કરીને આવી ગયો છું બહાર. અને આ એક પર્સી મળી છે જેના થ્રુ મને મારું ડિપોઝિટ રિફંડ મળશે બહારના કાઉન્ટર ઉપરથી. તો ઝડપથી એક્ઝિટ કરી લઉં છું અને રિફંડ લઈને પછી પરત ફરું છું પોતાના ઘરે. તો મિત્રો, આ તો અમારો શંકુશ વોટર પાર્કનો એક વિડીયો. જો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અગાઉના અમારા વોટર પાર્ક સિરીઝના વિડીયો લિંકમાં મૂકેલા છે, તો તમે એને બી જોઈ શકો છો.